ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અટ્ટામન સવારમાં આપણે વાડીમાં ચક્કર મારવા આવી ગયા છીએ. આપણે રાજમામાં કાલે આગળ જોયું છે એમ યુરિયા અને પાણીને હાલતું હતું. કમ્પ્લેટ આખો ભાગ પી ગયો છે, જોઈ લ્યો. હવે આના રાજમાં છે, તમને અઠવાડિયા પછી જોજો. જો અટાણે જોવું જ જોઈ લ્યો કાયદેસર. જો આવા હે અઠવાડિયું જવા દો, અઠવાડિયા પછી જોજો તમે કેવા હોય. યુરિયા નાખ્યું ને અઠવાડિયામાં જાહે તમારે રમેમાંથી બોલતા ગાયો ઘા વલ થવાનું છે. એટલે કમ્પ્લેટ એ પી ગયું છે. અને આજ ઓલું જીરું થોડુંક બાકી હતું ને એમાં ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે. અને આપણે મનીષભાઈ અહીં ઊભા છે, એને ધાણા છે, બતાવું તમને અહીંયા. હવે એને ધાણા ઉગી ગયા છે. ધાણા એની હવે ધાણા ભાજી વાવી છે. આપણે રાજમો વાવ્યો છે. ઉગી ગયા ભારી ગયેલી. જો આમ લાઈનનું થઈ ગયું છે નહીં ધાણાની. હવે એની ધાણા વાવ્યા ને આપણે રાજમાં વાવ્યા ને અખતરા કર્યા છે. હવે શું થાય, જીરું તો જો કે વાવતા જ આપણે વરસનું. પણ આ રાજમાનો પહેલો અખતરો છે. અને ધાણા એ મનીષભાઈને લગભગ વાવ્યા હતા આગલે વરસ એમ, એટલે એને તો અનુભવ છે. આપણે મિત્રો એક જ વાર ધાણા વાવ્યા હતા, તે દીના સાંડી ગયા. હવે ધાણા આપણે વાવવાના થતા નથી. તે દી લગભગ 10 વીઘાના ધાણા હતા ને 60 મણ જ ધાણા થયા હતા. 6 મણ વીઘે ધાણા થયા હતા. એટલે તે દીના સાંડા મૂક્યા. હા. અને હટામણ ભાઈ ગયો છે દૂધ દેવા. દૂધ દઈને આવે ને એટલે આપણે ઓલું કાંધું પીસવું હલરનું બધું પડ્યું ને એ બધું હે ને ચડાવી અને કાયદેસર કરવાનું છે. કાયદેસર ઢગલો કરી દેવો. અને ભાઈ ને ભાભીને વાર્તા હતા ને એ ઢગલા પડ્યા છે એમને, એ બધું કરવાનું છે. અને અહીંયા આપણા નિલેશભાઈ ચણા વાવ્યા છે. જો એ કાયદેસર ઉગી ગયા છે. એને આ બધેમ ચણા વાવ્યા. એની દવાર બધેમ ચણા જ વાવ્યા છે, બીજું કંઈ વાવ્યું જ નથી. એવું હાલે છે. હાલો તો ભાઈ આવે તીકણી આપણે ચાલુ કરી દઈએ હવે કામ આપણું. જય દ્વારકાધીશ, જય માતાજી, જય મા પીઠળ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો એમ, કારણ કે આપણો બ્લોગ જોતા હોય કાયમ બધા મજામાં જ હોય. તો હાલ આજ છે ને ઓલો ભૂકન ઢગલીઓ હારી છે. આપણે ઢગલીઓ હું જીગુ બે વાર્તા હતા ને એ ઢગલીઓ હારી છે. હે અમારે નથી રાખવું એમ, અમારે જેમ મેળાવે બ્લોગ ઉતારી બરાબર. હું વીડલો બે હારી અહીં ઘરતા આવી વીડલો ફાટું નાખતો આવે છે. અને દીધું જો ભૂકા આગળ વારે ચોખ્ખું કરે ને મજૂરી આવ્યા છે આજે 1.5 મહિને. આજ લગભગ 1.5 મહિનાનું ટૂંકે પતી જાય બધું. હવે વાવવાનું હોય હજી. રાજમાં આપણે આગળ 5-6 મણ બિયાણ પડ્યું છે. નકર નહોતું વાવવું, ચીણા વાવતા પછી રાજમાં બિયાણ 5-6 મણ પડ્યું. એમ કીધું રાજમાં જ વાવી જાય. જો ચીણા એ થાય તો રાજમાં થાય, નકર કંઈ નહીં થાય બરાબર. એટલે એવું બધું છે. ચાલો તમને બતાવું કે જો હતું વીણવાનું આ ડેડવા આવે. જો આપણું આ ઢગલી વીણાઈ જાય ને આ ઢગલી ભરાઈ જાય ને એટલે આમાં વીણવાનું છે. અને આ કટકું એટલું છે એટલું વીણવાનું છે. એ વીણાઈ જાય ને ફાટાફાટ હાકીને પછી આપણે એમાં વાવી દેવા રાજમાં. જો જીગુ દેખાય તમને? જો આ કરે વાર છે. જો વિજયભાઈ અહીંયા છે આપણા, એ ફાટું ભરે છે. જો નાખતા હાલો આગળ બ્લોકમાં બન્યા રહેજો. હાલો, આપણે જો ભાઈ દેખાડ્યું તો એમ ઢગલા બગલા કમ્પ્લીટ કરી નાખી અને કાંધું થોડુંક ચડાવી દીધું. હું ઘરે આવ્યો અને ઘરે રસોઈ બનવાનું કામ ચાલુ છે. મમ્મી બનાવે છે. કેવાની રસોઈ બનાવો? ગલકા. આજ ગલકા હે બનાવવાના. હાલો, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં જ રાખે મારો દ્વારકાધીશ. અમારે જો રસોઈનું કામ આજ સંભાળી લીધું. મેં શાક નાખી દીધું. હવે આપણે રોટલા ઘર નાખ્યું. વિજય એ બધા
ખરે બધું ચોખ્ખું કરે જીગુન બધા આપણે રસોઈ બનાવી. હવે જાણે એવું છે સગડી તૈપી નથી લાગતી, હવે ગેસ માથે ઘડી થઈ થાય એવું છે. એવું છે. ચાલુ કઈ રીતે થાય ને કઈ શેડો હલી જાય. હા એટલે એવું હાલે. બરોબર. અને ટાઈટ થાવ ક્યાં છે ટાઈટ નામવી પડે. ઉગમણો ઠાવ પડશે. આપણે જ રસોડામાં પડતી નથી અટાણે. જ્યાં બારી છે ને એ બંધ કરી દીધી આપણે. મારી બંધ હે એટલે અહીંયા આવે નહીં. એટલે આઈ ધીરે હવા આપણે આવે નહીં, ટાઈટ પડે નહીં. આને આપણે સેટરી મેટરી ઉતાર્યું ને હવે આપણે રસોડામાં રોટલા કરવા ને શાકને નાખવું ને તે આપણે જીરીક વાર ઉતાર નાખીએ. બરોબર. બસ વળી બારા કુમરા દેહ વળી પેર લે. હા એટલે હવે જાણે વાગી ઘણા ગયા હે. હા હાલો તો તમે રસોઈ કરો ને અમે હજી જ્યાં કામ આપણી ગાડી આવેલી ગઈ તો બપોર થતા વાર ના લાગી 11 નો દી. હા એટલે આખરે આવી જાય ખાવા ભૂખ લાગી કરતા હાલો તો તમે રોટલા બોટલા કરો. હાલો તો આપણે હજી થોડુંક હજી કાંદું ચડાવવાનું હોય ચડાવી લઈ. હાલો તો બ્લોગમાં આગળ બન્યા રહેજો ને બ્લોગમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવો નવો સપોર્ટ કરતા રહેજો. હવે 300 ઘટે છે 1000 કે પહેલા કરી દો એટલે મજા આવે. રૂંઢાના ચારક જેવું થઈ ગયું છે અને આપણે બેઠા મંડાણા દેડવા આવી રીતના લીટા તાણી નાખ્યા અને આ રપોલું થઈ ગયું ને જાય લોહી લઈ માથે આમ મંડાણે અને બાયું આ ફાટા આકલ છે ને એમાં દેડવા વીણે છે. હવે એક ફાટો આવી આ હાથમાં પછી ઓલે હેઠે પૂરું થઈ ગયા છે. પછી હજી આ 1 2 3 અહીં હેઠો આવી ગયું. આ 3 4 છે આ વીણવાના. એ વીણાઈ જાય ને એટલે એટલાકમાં ફાટામાં વીણવાના છે જો એટલાકમાંથી. હવે વીણાઈ રહીએ કે શું થાય હાવ કટોકટીમાં જાય. મને ફાટામાં થોડુંક રહી જાય. આમાં એનું કારણ છે આમાં બહુ ખોટી કરે છે આ પથારામાં. આ પથારામાં છે ને ફોરીને લેવા પડે ને ડેડવા નીકળ્યા જ રાખે છે. એટલે આમાં બહુ ખોટી થાય છે. નકર ઝડપ ફાટામાં કંઈ વાર નથી લાગતી. ફાટામાં બપોરે 2 વાગે જો હેઠળ લીધું હતું આ ફાટાવાળું છે એમાં વેકું રપોલું આવી ભાગમાં. પણ આ છે ને આ બહુ ખોટી કરે છે. આ આવી રીતના આમ ફોફોરીને એટલે આમાં ડેડવા જ નીકળ્યા રાખે જાય. એટલે એવું બધું હાલે છે. હાવ કટોકટીમાં જાહે. હવે શું થાય મંડાણા પડ્યા આમને આમાં ઢગલા હતા બપોર પહેલાં એ બધા સાફ કર્યા. ભૂકા પાસે ઢગલો કરી નાખ્યો અને પછી આવી રીતના બેઠા વીણી છે. ત્યાં છે તને જ રપોલા જો વીણાઈ જાય ને તો ઝડપ થાય એમ છે ઘણા. આમાં જ વાર લાગે એમ છે. ફાટામાં જ કંઈ વાર લાગે એમ છે નહીં. એવું હાલે છે. મમ્મીને બે બાજુ ભેગા ડેડવા વીણતા હતા. મારો ચાન્સ છે ને એટલે હું અહીં આવતો રહ્યો વીણવા. મમ્મીને ચાન્સ છે તે અહીંયા છે ને એ બાજુ આ હેઠે ઓલે હેઠે પુગાડી લઈએ ને ચા એટલે પછી બાયું આમાં આવતું રહે. એટલે એવું હાલે છે. કટોકટીમાં લગભગ બધું થવાનું છે. હવે જરાક રહી જાય એવું લાગીએ. શું થાય હવે આ બહુ ખોટી બહુ કરે છે. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. હાલો જો એટલું રહી ગયું છે. આ લગભગ 3 4 રપોલા જેવું એ વાં પૂગી ગયા. જરાક શેડે બાકી છે એ એટલામાં ફાટા હાકીને એટલું ખાલી 8 10 રહી ગયા. બાકી બધું કમ્પ્લીટ વીણાઈ ગયું છે. એ કંઈ પીડા નથી. હવે એટલું માથેથી રહી ગયું. એમાં પથ્થારો બહુ હતો ને એટલે એ વીણવું પડે એમ જ હતું. નકર એમને ફાટા હાકી નાખત. હવે એટલું રહી ગયું ને વીણવું જો હે. અને બળધું ને અહીં જોઈ લ્યો કાંધામાં મૂક્યા હતા. કાંધું જો બગલો બેઠો એ કાંધામાં ખાવા. અહીં લોહીયું પડ્યું હતું ને લોહી આમ મંડાઈ રહ્યા જોઈ લ્યો. મેળ આવી ગયો એને. તે હવે ભલે ખાય. હવે એને નસીબનું હશે તે લોહીયું જડી ગયું એને. લોહીયું અહીંયા હેઠે પડ્યું હતું ને મેં અહીં માથે મૂકી દીધું ને એમાં મંડાઈ રહ્યા. એ હવે ભારી મજા આવે છે એને એવું છે. અને હાલો વાં થોડુંક રહી ગયું ને ભાઈ ને ભાભીને વીણે છે. અને આપણે જરાક જઈએ એટલે હાઈનું ટાણું તો થઈ ગયું. ગાયો ગા વીણાઈ જાય ને તો કાલ પાછી ઉપાદી નહીં. નકર કાલ સવારમાં કુઈસી મરવું જો હે. એટલે થોડુંક જ રહ્યું છે વીણવાનું. હવે વીણાઈ જાય એટલે ઘોડો મટે
પાછું હવે છે ને કાલે હવે મેળ આવે ને તો વાવેતર કરી દેવું છે આ બધે રોટાવેટર હાકી અને કાલના દીમાં વાવેતર કરી નાખીને તો ઉલે દીક પી જાય વળી પાછું છે ને જીરાને પાવું જો હે એટલે પાછી ઉતામળનો પાર નથી હવે જેમ બને એમ વહેલું વવાય ને એટલું સારું છે. હાલો તો અમે છે ને આ એટલો ગાયો કે વીણી લઈ. હાલો ગિરાજ ધન કી જય જય બોલાવી દીધી. જરાક હતું વીણવાનું કમ્પ્લીટ વીણાઈ ગયું છે અને બળધુમાં લોહીયું મૂકીને ઢગલામાં વયા ગયા હે અને અમારે વીણાઈ ગયું હવે જાય છે ને આ ગુણિયું અહીં પડ્યું ને ત્રણેય એકુકું લેતા જાય એટલે ગુણિયુંમાં ઠેકાણે પૂગી જાય એવું છે. હાલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મેન ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.